બધાને જય સ્વામિનારાયણ. હું 2 વાર પહેલા અહીંયા આવ્યો હતો અને આજે આ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ભગવાનનો દ્વિશતાબ્દી મહોત્સવ, જેમાં આપણે આ આધ્યાત્મિક રાજધાની વડતાલમાં આવ્યા છીએ, ખૂબ આનંદ છે. જેમ આપણો હરિદ્વાર ગૌરવ સ્થાન છે, કાશી મથુરા એ અમારા સનાતનના ગૌરવ તીર્થ છે, દ્વારિકા રામેશ્વરમ અને જગન્નાથ બદ્રી કેદાર ગંગોત્રી યમનોત્રી જેમ આપણા ગૌરવ સ્થાન છે, તીર્થ સ્થાન છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની એમ જ વડતાલ છે આપણી. This is the spiritual capital of स्वामीनारायण संप्रदाय. और यहाँ आकर के हमारे दिव्य संतों के दर्शन पाकर के कितने दिव्य संत एक साथ, आटला संतो तो अमने कुंभ मेला में જોવામાં મળે. આ મહાકુંભ છે, મહાકુંભ. એલા ગૌરવશાળી સંતો આપણા જમણી ડાબી બાજુમાં દેખાય. આ પૂજ્ય શ્રદ્ધેય જ્ઞાન જીવન સ્વામીજી એક સબને જ્ઞાન પણ આપે અને જીવન પણ આપે. અમારા શ્રીનો ખૂબ ખૂબ અભિનંદન છે. અને નિત્ય સ્વરૂપદાસજી મહારાજ એ નિત્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે અને પોતાના સ્વરૂપમાં જીવો, એ આપણને જ્ઞાન આપે છે. જે પોતાના સ્વરૂપમાં જીતા હોય એ જ સાચા સ્વામિનારાયણિયા છે. જે પોતાના સ્વરૂપમાં ના જીવે અને ગુટકા ખાવે, દારૂ પીવે, વ્યસન કરે, એ સ્વામિનારાયણ સંપ્રદાયને નથી પાડતા. એટલે ભગવાન સ્વામિનારાયણનું સૌથી મોટો યોગદાન આ યુવાનો માટે, આ ભારત ભૂમિ માટે અને વિશ્વ માટે છે, નિર્વ્યસની પવિત્ર જીવન જીવો. નિર્વ્યસની જીવન જીવો, એમાં જ ધર્મ આપણું પૂરું થઈ જાય. આવા અવતારી પુરુષના સન્નિધિમાં આપણે આ ઉત્સવ ઉજવાઈ રહ્યા છીએ. આપણા માધવદાસ સ્વામીજી મહારાજ, એનો અમારો ગુરુ લોકેશ મુનિજી મહારાજ, એનો ખૂબ અમને આશીર્વાદ છે. અને અમારું આ સ્વામિનારાયણ સંપ્રદાય જોડે પરિચય કરનાર હરિવલ્લભ સ્વામીજીનું પણ ખૂબ ખૂબ અભિનંદન. હા, એમને 31 વર્ષ પહેલા હરિદ્વારમાં મળ્યા હતા. અહીંયા આવે છે અત્યારે. બહુ એક કદમાં તો અમારથી નાનું છે, પણ ખૂબ એની હાઈટ બહુ ઊંચી છે ધર્મમાં. અને અમારા પૂજ્ય શ્રદ્ધેય સંત વલ્લભ સ્વામીજી મહારાજ અને સંસ્કૃતના કેવા પ્રકાંડ પંડિત આપણે મારી સાથે જ્યારે મળ્યા હતા, એ સંસ્કૃતમાં વાત કરતા હતા. મને ખૂબ આનંદ થયો. बहु दिनानि उपरांतम कश्चित लब्धः यह संस्कृत भाषाम, न केवल संस्कृत भाषाम अपितु संस्कृतिम यह न केवलम वदति जीवति, एतादृश महान विद्वान देव प्रकाशम हम बहुर्बहु प्रणमामि. ये बहुत बड़ी बात है. अपने स्वामीनारायण संप्रदाय में भी संस्कृत और संस्कृति के ऐसे गौरव पुरुष पूज्य स्वामी देव प्रकाश जी महाराज जी का भी बहुत बहुत अभिनंदन है. देखो, अपनी संस्कृति और संस्कृत, इसके प्रति तो अपना गौरव होना ही चाहिए. और हमारे संगीत वाले ये तो बहुत जोरदार है. क्या बात है. एक बार इनके लिए जोरदार ताली बगाड़ो. चलो, एक संगीत के साथ इस सत्संग में आव्या छे ना, चलो गाओ, बगाड़ो. अमृत है हरि नाम जगत, तमे तालियों बगाड़ो. अमृत है हरि नाम जगत, इसे छोड़ विषय विष पीना, क्या हरि नाम नहीं तो जीना, हरि नाम नहीं तो जीना, क्या हरि नाम नहीं तो. ओहो, अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना, क्या हरि नाम नहीं तो जीना, क्या हरि नाम नहीं तो जीना. काल सदा अपने रस डोले, ना जाने कब सिर चढ़ बोले, ना जाने कब सिर चढ़ बोले. हरि का नाम जब
रहता है, सुबह से शाम तक तन को सजाता रहता है, मन और आत्मा मैला हो जाता है। हो भूषण से सब अंग सजावे, रसन पर हरि नाम न लावे। भूषण से सब अंग सजावे, रसन पर हरि नाम न लावे। देह पड़ी रह जाए यहीं पर, देह पड़ी रह जाए यहीं पर। कुंडल और नगीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। ओ तीर्थ है हरिधाम हमारा, तीर्थ है वड़ताल हमारा, तीर्थ है वड़ताल हमारा। फिर क्यों फिरता मारा मारा, फिर क्यों फिरता मारा मारा। तीर्थ है वड़ताल हमारा, फिर क्यों फिरता मारा मारा, फिर क्यों फिरता मारा मारा। अंत समय हरि नाम नावे, अंत समय हरि नाम नावे। काशी और मदीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में। छोड़ विषय विष पीना, आहा। हरि नाम नहीं तो जीना क्या। गुरु ज्ञान नहीं तो जीना क्या, भगवान नहीं तो जीना, भगवान नहीं तो जीना क्या। बोले स्वामीनारायण भगवान की, वड़ताल धाम की शताब्दी महोत्सव की। તો અમને તો આનંદ થઈ ગયો, અમે તો આનંદ કરવા માટે અહીંયા આવ્યા. હા સ્વામી, અને અમારા બધા સ્વામીઓ ખૂબ જ સ્માર્ટ છે. નહીં તો સાધુનો પેટ અને મંદિરનું ગેટ દૂરથી દેખાય. જેનો મોટો પેટ હોય ને ભાઈ, મને માફ કરજો. પહેલી વખતે જ્યારે આવ્યો હતો ત્યારે અમારા એ घड़ा थोड़ा पेट जरा मोटे होता बाल अब तो अच्छा कर दिया आपने बाल हाँ, स्वामी को, फिट कर दिया। હા અમારે બાલમુકુંદ સ્વામી માટે જોરદાર અભિનંદન. હા બહુ એકદમ પાતળા થઈ ગયા છે. અને આ સંત વલ્લભ મહારાજનો પણ બહુ મૂળ જડું. તો સાંભળો એક વાત, એ મહારાજજી છે ને મને આમ કે થોડોક આ ઉત્સવ છે ને તો તમે થોડી માળા ધારણ કરીને રાખો. મહારાજ આ અત્યારે તમારો આદેશ માનીને આ ધારણ કરી લીધું. થોડું મારે યોગ બતાવવું પડે ને તો આપના ચરણોમાં જુઓ. ભગવાન સ્વામી નારાયણ હિમાલયમાં ગયા હતા ને અષ્ટાંગ યોગનું પાલન કર્યું હતું. એટલે ભગવાન સ્વામિનારાયણ મહાયોગી હતા, મહાયોગી. એવા મહાયોગી અવતારી પુરુષના આપણે ઉપાસક છીએ અને આપણે યોગ નહીં કરીએ, યોગી નહીં થાય તો પછી ભોગી થાય, રોગી થાય. એટલે શું કરવાનું? દરરોજ ઓછામાં ઓછા 5 પ્રાણાયામ કરજો. बहुत भंडारा खा रखा है, थोड़ा पेट हिलाओ. हाँ नहीं, अभी हमने रख दिया कोई बात नहीं. जो એ અમારા આનંદ સ્વામી છે ને મારી સાથે સાથે હતા કે સ્વામીજી થોડા લાડવા ખાઈ લ્યો, આ સ્વામીજી આ પી લ્યો. मैंने कहा मारे છે ને મંચ ઉપર જઈને થોડો યોગ પણ કરવું પડે. તો જુઓ દરરોજ ફેફસા કેવા हो जाइए. 2400 किलोमीटर लंबा रेस्पिरेटरी ट्रैक है. यदि लंबा श्वास नहीं भरोगे तो कोरोना, स्वाइन फ्लू, डेंगू, चिकनगुनिया और तमाम तरह के बैक्टीरिया, वायरस, फंगस घात लगाए बैठे भीतर घुस जाएंगे. तो क्या करो, लंबा ऊंडा श्वास भरो और काढ़ो.
जैसे हमारा आलाप कर रहा था ना, ये संगीत वाला बालक, जोरदार अभिनंदन, अच्छा आलाप करता है, अच्छा गाता है। तो क्या करना, ऐसे जो ऐसे करना, या प्रैक्टिस के बाद करना। कभी जिसका पहले बीपी बड़ा हुआ जोर से करे, लुढ़क जाए, धाम में जाए ऊपर सीधा। कैसे करना, ऊंडा श्वास, ये तो एक कुदरती खेती के ऊपर बड़ी प्रदर्शनें लगी है, उसके लिए भी जोरदार अभिनंदन है। जहां जहां वड़ताल गादी के स्वामीनारायण भगवान के मंदिर है, वहां वहां गौशाला है, गौ माता की सेवा होती है, इसके लिए बहुत बहुत अभिनंदन है। बोलो गौ माता की जय, भारत माता की जय, सत्य सनातन वैदिक धर्म की जय। आप यदि गौ सेवा नहीं करते, भारत माता की सेवा नहीं करते, तो आप स्वामीनारायण संप्रदाय को नहीं पालते। हमारे 1008 श्रद्धेय पूज्य राकेश प्रसाद जी महाराज को मेरा बहुत बहुत प्रणाम। महाराज જોરદાર તાલી હો જાય। योग में पकड़ બધા ઊભા થશે, થોડી વાર બધા ઊભા થશે મહારાજશ્રીના સ્વાગત માટે। जय हो वड़ताल धाम की जय हो द्विशताब्दी महोत्सव की जय हो एक बार पूज्य राकेश प्रसाद जी महाराज માટે एक बार जोरदार तालियों વગાડો। એ પણ અમારા યોગી આચાર્ય શ્રી છે, યોગી। અને જો સ્વામિનારાયણ ભગવાનનો અંશ, એનો વંશ અને આપણી ઋષિ સંસ્કૃતિનો ગૌરવ છે આપણા આચાર્ય શ્રી, એના માટે અભિનંદન છે। આપણા જે પૂર્વજોનો અંશ હોય, વંશ હોય, એ અમે તમે છે ને એક દેહ નથી માનતા, અમે આપને ભગવાન સ્વામિનારાયણના જીવંત વિગ્રહ રૂપમાં જોઈએ છીએ, એવા છો આપ। અને આજ મારે જોડે આપને થોડુંક પ્રાણાયામ કરવું પડશે। અરે આચાર્ય શ્રી પકડાઈ, મારી ભવાઈ થશે આમાં। તો એક બાર આચાર્ય શ્રીનો ખૂબ ખૂબ અભિનંદન। જો એક તો થોડો કરીએ, જો આપણે ઊભા ઊભા કરીએ, જો પધારો ગાદી ઉપર પધારો। એટલે એટલો તો આપણે હા, એ ચિરંજીવી આપણે લાલજી મહારાજ, એ તો બહુ મજબૂત દેખાય છે। એટલે એકદમ બળવાન છે। પરીક્ષા પૂરી થઈ ગઈ, ચિરંજીવીને મારા પાસે મોકલી દીજો। હા, તો અમે યોગ કરાવતા હતા ત્યારે અમારા આચાર્યશ્રી આવી ગયા, અને આચાર્યશ્રી આખી સભા ઉર્જાવાન થઈ ગઈ। આખા વિશ્વમાં યોગના કોઈ ગુરુ હોય તો એ બાબા રામદેવ છે। આખા વિશ્વને યોગનો મહિમા તો કોઈએ સમજાવ્યો હોય અહીંથી લઈને આ સમુદ્ર પર્યંત, તે અમારા બાબા શ્રી રામદેવજી છે। જ્યારે જ્યારે સભામાં આવે છે, આખી સભામાં ઉર્જા ભરી દે છે, માટે ખૂબ ખૂબ તમને અમારા ધન્યવાદ છે। મને ખબર છે ને જી। હવે અમે બીચમાં આચાર્યશ્રી આવ્યા અને અમને આશીર્વાદ આપ્યા। એકવાર ફરીથી આચાર્યશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન, પ્રણામ। જય સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાનની, ભારત માતાની। તો સાંભળો, એ આચાર્યશ્રી આવીને અમને ખૂબ આનંદ કરાવી દીધું। તો આ સાંભળો, હું પેટની વાત કરતો હતો, પેટ કેવો હોવું જોઈએ? જો આટલું, એના માટે થોડુંક પ્રયત્ન, અભ્યાસ કરવું પડે। જો એક ગુજરાતી આવ્યો કાઠિયાવાડી, હે કે સ્વામીજી એ તો હું પણ કરું, એ કરવા લાગે તો પાછળથી ઘુમાવી દીધું।
આ લાડવા ખાવીને પાછળથી કપાલભાતી કરે મારા દીકરા. આગળથી કરવાનું. આ કપાલભાતી 5-10 મિનિટ દરરોજ કરજો. તો હું વાત કરતો હતો, આપણા સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠ બ્રહ્મચારી હતા ત્યારે આખા હિમાલયમાં ભ્રમણ કર્યું. જ્યાં -5 ડિગ્રી -50 ડિગ્રી ટેમ્પરેચર હતું ત્યાં પણ નગ્ન તન હતા, કોઈ વસ્ત્ર નહીં, દિગંબર હતા. એવા પરમ તપસ્વી આપણા ભગવાન હતા. એટલે અષ્ટાંગ યોગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિનો વિવેક વૈરાગ્યનો અભ્યાસ કર્યો. તો આજે સંકલ્પ લઈને જાઓ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપર. કપાલભાતી દરરોજ 5 મિનિટ જરૂર કરજો, નહીં તો લીવર કિડની ગડબડ થશે, બીપી શુગર થશે, જાડિયા થશો. અને મારી બહેનો તો બહુ પાછળથી દેખાય નહીં, એ તો જાડી છે જ નહીં. પહેલા ગુજરાતની છોકરીઓ ને બહુ પાતળી હોય, અત્યારે તો એકદમ પૂરા આખા બ્રહ્માંડ લઈને ફર્યા કરે. આવું બ્રહ્માંડ લઈને નહીં ફરવાનું. હા, તો કપાલભાતી કરવાનો, પછી અનુલોમ વિલોમ. જો આ બહુ જબરદસ્ત છે. અમે તો આચાર્ય શ્રી મહારાજ હાલતા હાલતા અમે કરીએ. ઘણા બધા એમ કે અમે તો મોર્નિંગ વોક કરીએ છીએ. મને મોર્નિંગ વોક કરતા કરતા અનુલોમ વિલોમ થાય. હાલતા હાલતા કપાલભાતી થાય. તો આ 3 બતાવ્યા. ભગવાન સ્વામિનારાયણ જો કેટલા યશસ્વી છે. આપણા ગુરુ, આપણા ભગવાન, આપણા આરાધ્ય જ્યારે યોગી નહીં મહાયોગી છે, તો આપણે પણ યોગી થવાનું છે, રોગી નહીં થવાનું. બસ એક વાત તો આ થઈ. તો એ તો મેં નાનકડી વાત કરી ભસ્ત્રિકા કપાલભાતી અનુલોમ વિલોમની. પછી ઓંકારની ગાયત્રીની ઉપાસના જેમ ભગવાન સ્વામિનારાયણે કરી એમ કરવાનું. પછી 1-2 આસન થોડા, તમને થોડુંક આસનનો બોધ થાય તો જ્ઞાન જીવન સ્વામી અમારે પાછળ છે, એ તો એનાથી જ્ઞાન મળે, યોગથી જીવન પણ મળે. દરરોજ પહેલા દીવાર સાથે પછી એમ જ કરી લેજો, શીર્ષાસન દરરોજ આમ કરવાનું. આટલું નિયંત્રણ હોવું જોઈએ. પોતાના ઉપર નિયંત્રણ ના હોય ને, શરીર ઉપર નિયંત્રણ, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ, મન ઉપર નિયંત્રણ, સાધુને અને હરિભક્તને બંનેને બંનેમાં આત્મ સંયમ હોવું જોઈએ. આત્મનિયંત્રણ જીતેન્દ્રિય બધાને હોવું જોઈએ. તો આ યોગથી જીતેન્દ્રિયતા આવશે. હા, તો એ તો વાત થઈ થોડી યોગની. હું યોગની વાત નહીં કરું ને તો પછી વાત પૂરી થાય નહીં. આચાર્ય શ્રી અને પૂજ્ય સંતો, મારો આ યોગની જે યોગનું અભિયાન, યોગની સેવા સુરતથી શરૂ થઈ હતી. સુરતથી. એટલે આ ગુજરાત મારી યોગની કર્મભૂમિ છે, કર્મભૂમિ છે. આજે યોગ આટલું યશસ્વી થયું છે, આખા વિશ્વના 200 દેશોના 200 કરોડથી વધારે લોકો યોગ કરતા થઈ ગયા છે. આ સનાતન ધર્મની વિજય છે. આ જે કાળ ચાલી રહ્યું છે, આ સનાતનનો ગૌરવ કાળ છે. અને સનાતનના ગૌરવ કાળમાં આ દેશની સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલમાં અમે દ્વિશતાબ્દી મહોત્સવ કરી રહ્યા છે. આ ઐતિહાસિક છે, શાનદાર છે. અને આ ધર્મનો મહાકુંભ, અને આની સ્મૃતિઓ આપણા મનમાં તો અંતિમ શ્વાસ સુધી રહેશે જ રહેશે. આ નાનકડા જો બાળકો છે, દીકરીઓ છે, એ 100 વર્ષ સુધી આ દ્વિશતાબ્દી મહોત્સવને યાદ રાખશે. એટલે એવો દિવ્ય ભવ્ય આયોજન આપે કર્યું છે. बहुत अभिनंदन. इतना दिव्य और भव्य ये आयोजन, और उसमें भी महाराज मैंने 3 चीजें यहाँ पर देखी.
मैं पूरी दुनिया में घूमता हूँ, बड़े बड़े उत्सवों में जाता हूँ, लाख लाख 2-2, 5-5 लाख लोगों के मैंने खूब कार्यक्रम किए, करोड़ों लोगों के। यहाँ 3 चीजें मैंने देखी। एक तो इतने महापुरुष एक साथ आप सबकी दिव्यता देखते बनती है। 4000 से ज्यादा एनआरआई आए हैं, एक बार उनके लिए भी जोरदार अभिनंदन है। 4000 થી વધારે એનઆરઆઈઓ અમારા જે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરીને જીવનમાં સમૃદ્ધિ અર્જિત કરી છે, પણ એની સ્વધર્મની શ્રદ્ધા એ સર્વોપરી રાખી છે, તે બદલ એનો ખૂબ ખૂબ અભિનંદન છે। तो एक तरफ एनआरआईओ से लेकर के हमारे देश के भी जो बड़े बड़े श्रेष्ठी हैं, धनवान लोग हैं, वो भी यहाँ पर हैं। और महाराज मैं पूरा भ्रमण करके आया प्रदर्शनी देख के, तो यहाँ जो साधारण गामડાના માણસો છે ના, એ પણ આવ્યા છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન છે। કોઈ ભેદભાવ નહીં, ભગવાનના માટે બધા જ બરાબર છે। અને સ્વામિનારાયણ પરંપરામાં તો કોઈ ભેદભાવ છે જ નહીં, કોઈ જ્ઞાતનો ભેદભાવ। સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, દલિત, પતિત બધાનો ઉદ્ધાર કર્યું। એટલે આ એકત્વનો કોઈ દર્શન તમે જોવાનું હોય તો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી અને વચનામૃતમાં જોવામાં મળે આપણે। મેં ભણેલો છે હા મહારાજ। 30 વર્ષ પહેલા એ અહીંયા આણંદમાં એક સંસ્થા છે, અમારા મિત્ર છે જસભાઈ સાહેબ, તો એ મને બોલાવ્યા હતા। તો મને ગુજરાતીમાં શિક્ષાપત્રી આપી હતી। તો મેં જે ગુજરાતી શીખ્યું ને એ શિક્ષાપત્રી ભણીને શીખ્યું। तो भगवान स्वामीनारायण की कोई बहुत ज्यादा ग्रंथ ना पढ़े, शिक्षा पत्री पढ़ ले। और मैं महाराज 4 वेद पढ़ाऊं, दर्शन उपनिषद पढ़ाऊं, रामायण महाभारत भगवत गीता कंठस्थ है। मैंने व्याकरण शास्त्र, अष्टाध्यायी, महाभाष्य, पंचोपदेश पढ़ा है, पंचदर्शन पढ़ा है, पुराण भी गुरु कृपा से पढ़े। इन सारे सनातन ग्रंथों का सार शिक्षा पत्री में है। जय हो, जय हो, जय स्वामीनारायण। तो देखो, और भगवान स्वामीनारायण ने जहां शिक्षा पत्री लिखी, अभी भी मैं वहां दर्शन करके उस पवित्र मिट्टी को प्रणाम करके आया। हमारे महापुरुषों ने कितनी तपस्या की है, बहुत तपस्या की है। और ये मंदिर की जो मूर्ति है वो भगवान ने, अब इतना पवित्र मंदिर जिसकी प्रतिष्ठा, जिस मूर्ति का निर्माण स्वयं भगवान ने किया हो, वो उसका दर्शन करना कितना बड़ा सौभाग्य है। कोई सेठ आदमी, पैसे वाला धनवान व्यक्ति जिसके पास हजारों लाखों करोड़ों की दौलत है, वो सैकड़ों हजार करोड़ रुपए का मंदिर तो बना सकता है, लेकिन वड़ताल धाम नहीं बना सकता। जय हो। वड़ताल धाम नहीं बना भी सके कोई सेठिया। कोई ने अहंकार है ना कि मारा पैसे बहु पैसा छे, तारा पैसा एक कोड़ी ना नहीं। हमारा भगवान अनंत संपत्तिना ऐश्वर्यना स्वामी छे। ए स्वामीनारायण भगवाने આપણને આ મંદિરનો સોગાત આપી છે, એ આપણો સૌભાગ્ય છે। તો જુઓ, મેં કીધું કે મારે કિતની વાર બોલવાનું છે કે તમારા માટે કોઈ સમયની મર્યાદા નહીં। તો મહારાજ એક જેમ આપણે કાઠિયાવાડીમાં ભજન ગાવે ને, અમે એક મારવાડીનું ભજન આપણે સુનાવીએ। દુનિયાધારીમાં હેરફેરમાં છે ને લોકો ફસી જાય, જ્યાં ભગવાનથી દૂર જાતો રહે। તો ભગવાનથી ગુરુ आ अंतिम ब्रह्मानंद कहे संत की सोबत, जन्म सफल कर लीजिए। बहुत सरस गाव्यो। हाँ, तो दुनियादारी में समझदारी थी चालवानुं होय ना, तो एक ज उपाय छे, गुरु अने भगवान शरण में रहो अने गुरु ने मानो कि गुरु भगवान ने ओळखाण करावे, पण भगवान ने सदा सर्वोपरि मानवानो। आ छे तत्व, भगवत तत्व। तो शू करवानो, आ दुनिया में छे ने बहु चकाचून छे, तो शू तो अत्यारे गुजराती पण शीखी गयुं थोड़ुं थोड़ुं। अरे ज्यारे हूँ गुजरात में आऊँ ने तो थोड़ो मने भ्रम थई जाए कि हूँ काठवाड़ी छूं कि
મને પછી સાંજને પણ હાંજ કહેવાય, સારું ને હારું કહેવાય, ચાલો ને હાલો કહેવાય. આમ પછી મારું જન્મ હરિયાણાના એક નાનકડા ગામડામાં થયું અને મારી માતાજી મારવાડની, રાજસ્થાનની છે, એટલે મારવાડી ભજન એક સુણાવી. હા ચાલો. શું દુનિયાદારીમાં સમજદારીથી ચાલવાનો, નહીં તો આ જીવન ખલાસ થઈ જશે. તો સાંભળો. દુનિયાદારી ઓ गणगारी जन भेद मत दीजो है, हेली हेली कहते आत्मा को निर्भय अभय रहना. दुनियादारी ओ गणगारी जन भेद मत दीजो है, हेली मारी निर्भय रही जो है. दुनियादारी ओ गणगारी जन भेद मत दीजो है, हेली मारी निर्भय रही जो है. दुनियादारी हो गणगारी जन भेद मत दीजो है, हेली मारी निर्भय रही जो है. तन में गरीबी मन में फकीरी, दिल में दया राख जो है. तन में गरीबी मन में फकीरी, दिल में दया राख जो. संतरी संगत में बैठ मारी सुरता, संतरी संगत में बैठ मारी सुरता, साँच कमाई जो है, हेली मारी निर्भय जो है. दुनियादारी हो गणगारी जन भेद मत दी जो है, हेली मारी निर्भय जो है. और छोटा कर देता हूं. नाश गुरु चरणा में शीश नवाई के, गुरु वचनामा रही जो. जे वचनामृत છે ને એ જ આપણો વેદામૃત છે, જ્ઞાનામૃત છે. जय हो. गुरु चरणा में शीश नवाई के, गुरु वचना में रही जोए. गुरु चरणा में शीश नवाई के, गुरु वचना में रही जोए. कहत कबीर सुनो रे भाई साधो, कहत कबीर सुनो रे भाई साधो, शीतल रही जोए, हेले मारी निर्भय रही जोए. दुनियादारी हो गणगारी जन भेद मत दी जोए, हेली मारी निर्भय रही जोए. दुनियादारी हो गणगारी जन भेद मत दी जोए, हेली मारी निर्भय रही जोए. हेली मारी साँच कमाई जोए, हेली मारी शीतल रही जोए. पुरुषोत्तम महाराज ने, तुम्हारा दासी आपने पण पढ़ा. और अभी बस हमें हरिद्वार जाना है, नहीं तो हम यहीं बस जाते वड़ताल धाम में महाराज. तो हमने खूब आनंद थयो. महाराज श्री आपने પછી હરિદ્વાર આવવું પડશે. આવવાનું ને, તમે જ્યારે કયો ત્યારે આવવાનું. હા, અને અમારા આચાર્ય શ્રી શાસ્ત્રીજી બી છે અહીંયા. એ હરિવલ્લભ અમારા પણ છે. એ હા, એનો જ એના લીધે જ હું અહીંયા, એટલે બધા અમારા જ છો આપ તો. અમારા પાસે એક પણ આચાર્ય છે, આચાર્ય બાલકૃષ્ણજી. આચાર્ય વગર કોઈનું કામ નહીં ચાલે. હા, તો અમારા પતંજલિ યોગપીઠ ચાલે છે ને, એના પાછળ અમારા આચાર્ય શ્રી બાલકૃષ્ણ છે. આચાર્ય શ્રીનો માર્ગદર્શન બધાને જોઈએ. અમે હરિદ્વારમાં ગયા હતા ને 30 વર્ષ પહેલા, સ્વામિનારાયણ પરંપરાની ઓળખાણ એ જ અમને આપી. એટલે એ પણ બહુ જ નિર્દોષ, બહુ જ વાલા સંત છે. તો મહારાજ શ્રી आप हमारे पास हरिद्वार रहजो. हमें आपको हम शतायु देखना चाहते हैं. और शतायु हमारे युवराज जो है, परेशान मत होना, ये शतायु होंगे तो गादी आपको पहले ही दे देंगे.
कभी ये सोचे कि ये बाप तो गद्दी नहीं छोड़ा। तो અમારું થોડો સ્વભાવ હસવાનું છે। तो महाराज श्री हमारे खूब ऊर्जावान हैं, तेजस्वी है, और आपसे हम पहले भी मिले हैं, लेकिन जैसे पहले मिले वैसे के वैसे आप तो अभी भी वैसे के वैसे ही हो। दे दिया, सर्टिफिकेट मिल गया हमको। तो ऐसे, और हमारे नित्य स्वरूप दास जी महाराज, इनका तो रोज आस्था पर महाराज, ये हमारा प्रमोद जोशी आस्था चैनल का सीईओ है, ये रोज इनका प्रवचन दिखाता है और लाखों करोड़ों लोग भगवान स्वामीनारायण की शिक्षाओं से लाभान्वित होते हैं। तो इसके लिए भी आस्था चैनल के हमारे सीईओ प्रमोद जोशी जी का भी बहुत बहुत अभिनंदन है। तो देखो, हम तो अब लास्ट में 2 आह्वान सबसे करते हैं। दररोज 1 કલાક અડધું કલાક 15 મિનિટ योग करवानो, तो आप तो ही हम भगवान स्वामीनारायण के अष्टांग योग के साधक पूरे हो पाएंगे। तो आज संकल्प लेके जाओ कि हमें 15 मिनट तो कुछ नहीं होता। अरे हम भी तो, यह भी हमारे पूज्य जो मंच संचालक सन्यासी हैं, क्या नाम है, नारायण चरण। हाँ, महाराज कह रहे थे, महाराज ने हजारों करोड़ का, महाराज ये करीब 50,000 करोड़ का पतंजलि का सारा साम्राज्य, सारा अर्थ परमार्थ के लिए है, सारा अर्थ परमार्थ के लिए है। लेकिन ये सब करके भी हमारा योग जरूर करते हैं, योग नहीं छोड़ना। हाँ, फिर ये महाराज हमको बोले, बाबा जी आप स्पेशल फ्लाइट में आ रहे हो, 30-40 लाख रुपए खर्चा लगेगा, हम वड़ताल धाम से दे देंगे। हमने कहा वड़ताल धाम लेने के लिए नहीं है, ये देने के लिए है। हाँ और तो 15 मिनट दररोज योग करवानो 1। और ईस्ट इंडिया कंपनी से अभी तक कोका कोला, पेप्सी, बर्गर, पिज्जा, कोलगेट, पेप्सोडेंट, लाव, डव, फो, ये सब विदेशी कंपनियां अपना देश का पैसा लूट के लेके जाती हैं। इसलिए स्वदेशी अपनाओ, आत्मनिर्भर भारत बनाओ। ए गौरव पण આપણા હૈયામાં હોવું જોઈએ। હા, આપણા સ્વધર્મ સાથે રાષ્ટ્ર ધર્મ પણ સર્વોપરી છે। એના રાષ્ટ્રની સમૃદ્ધિ માટે જે અહીંયા હું ગોમાતાનું પાલન, કુદરતી ખેતી, વિષમુક્ત ખેતી જેવા પ્રકલ્પ, અને જે હું વાત કરી, આપ આવ્યા હતા ને તારી હું બોલતો હતો, જ્યાં જ્યાં સ્વામિનારાયણનું મંદિર છે, વડતાલ ગાદીના મંદિર છે, ત્યાં ત્યાં ગૌશાળા છે। બહુ મોટી સેવા આપ કરી રહ્યા છો, તે બદલ પુનઃ આપનું અભિનંદન। બધાને જય શ્રી રામ, जय श्री राम। योगेश्वर भगवान श्री कृष्णचंद्र की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। महादेव। जय स्वामीनारायण। जय स्वामीनारायण।